તો સવારમાં આપણે આ કામ કરીએ, કેમ કે આને પણ દાંતનું બ્રશ કરાવવું પડે ને સાફ કરી દઈએ થોડુંક, કેમ કે ખરાબ બહુ થઈ ગયું છે ને. અહીં ધૂળ લાગી ગયું છે બહુ, એટલે ભાઈ બહુ ખરાબ થઈ ગયું છે, અને પણ સાફ કરવું પડે ને. થોડું ઘણું સાફ કરી દઈએ સવારમાં. કેવું કમ્પ્લીટ છે ને. મારે હજુ પણ આ બોલ્ટની અંદર પ્રોબ્લેમ છે ને, આ બોલ્ટની અંદર પ્રોબ્લેમ છે, સેટિંગ કરવા પડશે બોલ્ટના. બ્લેક તો આવી રીતે કામ કરી દઈએ થોડા સવારમાં, અને ચલો થોડું સવારમાં કામ કરી દઈએ. કોણ ખાઈ લો કોણ તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી ને. અત્યારે શું ભાઈ ડિસ્ટ્રિક્ટ છે ભાઈ પઠાણકોટ, અને અત્યારે શું પઠાણકોટ બસ અહીંથી જસ્ટ આગળની તરફ જશો એટલે આવી જશે જમ્મુ, અને બોર્ડર આવી જશે એટલે આપણે અંદર એન્ટર થઈ જઈશું, એટલે ત્યાંથી એન્ટર થશું એટલે લાગશે જમ્મુ હે ને. તો અહીંયા આપણે રોકાયા હતા, અને સવારમાં આપણે થોડુંક સાફ સફાઈ તો કરી દીધું છે, એ તો તમે ચેક કર્યું છે હે ને. ઓઇલ વગેરે નાખી દીધું. હા, એકદમ હવે લૂઝ થઈ ગયો ને, એકદમ પૂરું લૂઝ, અને ઓઇલ વગેરે બધું આની અંદર કમ્પ્લીટ નાખી દીધું છે, કેમ કે આયુ આપણું છે આ પ્લાસ્ટિકવાળું છે, લોખંડનું નથી. બધી સાયકલની અંદર લોખંડનો આવે, હેવી સાયકલ હશે એની અંદર લોખંડનું આવશે, બાકી તો અમારી સાયકલ તો કોને નથી ખબર કેવી સાયકલ છે એને મને ખબર છે. તો ચલો ઓઇલ નાખી દીધું છે, સાફ સફાઈ પણ સવારમાં ચેન વગેરે સાફ સફાઈ મસ્ત જોરદાર કરી દીધું છે, અને બીજા થેલા વગેરે અંદર મૂક્યું છે. હવે અંદરથી લાવવાનું છે, અહીંયા બધું ગોઠવવાનું છે હવે, અને જોરદાર મસ્ત બેગ પણ ચમકાવી દીધું છે ભાઈ. બેગને પણ મસ્ત જોરદારથી ધોઈ દીધું છે. આપણે સીટ હવે ફાટી ગઈ છે ને,
સીટ ખાલી ફાટી ગઈ છે. ફાટી ગઈ એટલે કંઈ ત્યાં ફાટી નથી, અહીંથી તૂટી ગયું છે ને. કોઈ સાયકલની દુકાન આવશે તો સીટ જોઈએ કેવું કરીએ. સાયકલ ઓકે થઈ ગઈ છે કમ્પ્લીટ રીતે હે ને. મારે રોજ સવારે ઉઠીને એક ચેક કરી લેવું પડે કે હવા ચેક કરી લેવું પડે ને. હવા ચેક કરી લે ના, જેમ ખતરનાક મજા આવવાની છે. એટલે મજા નહીં આવે. આપણે એન્ટર થતા જોતા હોય તો એનો કેવું છે કેવું નહીં જમવું હે ને. હવે અહીં ગાડીઓ વધારે જોવા મળે તો કેવી હોય, જમ્મુની ગાડીઓ વધારે જોવા મળે ને તે હોય. તો ચલો હવે બધું સામાન આપણે ગોઠીએ. ટાઈમ થોડો મોડો થઈ જશે વાત કરવા જઈશું તો. અને ચલો ગોઠીએ ફટાફટ. ને આજે ચા પીવાની છે આપણે. જમ્મુમાં જઈને ચા પીશું ને. અહીં ચા નથી પીવી, જમ્મુમાં જઈને ડાયરેક્ટ આપણે ચા પીશું સવાર નહીં પીવું, મોર્નિંગ. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં ને આપણે સામાન બધું ગોઠવી દઈએ. તો સવારમાં પહેલાં ટાયર જેવો ખાલી હશે તો ખાલી મતલબ ઢગ તો છે થોડું ઘણું, પણ આ જે છે ને મતલબ ઊંચ નીચ થાય છે ને જ્યારે સાયકલ સ્ટેન્ડ પર ઊભી હોય ને ત્યારે. એવું ના થવું જોઈએ. આ પછી પ્રોબ્લેમ શું પાડે છે, આની છરા કટરો છે એ તૂટી જાય, છરા પડી જાય, એ પ્રોબ્લેમ થઈ જાય ને. તો એ છે કંઈ. સાયકલ આપણે અત્યારે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ રીતે અને સામેની તરફ છે ભાઈ બરફ ઉતરે છે અત્યારે. અને પછી આપણે નીકળી જઈશું આવ્યો જસ્ટ રસ્તો આવ તરફ. તો અત્યારે આપણે નીકળી ગયા છે અને ચાલીએ છીએ સર્વિસ રસ્તા પર ચાલીએ છીએ ને. અરે સર્વિસ રસ્તો સાઈડમાં છે મેન રસ્તો. અને ભાઈ સવારમાં પણ ગાડી છરકે એટલે ભાઈ અરે ભાઈ છમ ગાડી છરકે બોલો હે ને. ગાડી એટલે દબાઈને જવા દે કેમ કે રસ્તો જ એવો છે તો ભાઈ સ્ટેજ એકદમ ફૂલ. ભાઈ આપેલું જ છે કે 4 વ્હીલની સ્પીડ 100ની હોવી જોઈએ, ટ્રકની 80 હોવી જોઈએ, જે વધારે લોડ ટ્રક હોય એના કંઈ 50-60 હોવી જોઈએ એવું છે. ગાડી છરકે એટલે છું જોરદાર છે. ચલો સવારમાં નીકળી ગયા છે અને હવે લગાતાર સાયકલ ચલાવશું. મોસમ મસ્ત મજાનો છે કેમ કે આજુબાજુ બધી લીલગરી છે ને. તો મોસમ જોરદાર એવો છે. સવારમાં આપણે સાયકલ ચલાવી લઈશું. બસ હવે જસ્ટ અહીંયાથી જમ્મુ છે નજીક છે. હવે જમ્મુમાં જઈને જ આપણે ચા પીશું ને. ને અહીંયા પાછળ દુકાનો હતી મતલબ પ્લાસ્ટિકની તાડપત્રી જેમ કે ગાડી પર કેવું ઢાંકેલી એ જે બહુ બધી હતી ને પાછળ ને એવી દુકાનો પ્લાસ્ટિકની વધારે. મેં એ વિચારું કદાચ આ બાજુથી જમ્મુ તરફ જતા જો વરસાદ તો હશે ને કદાચ છે ને તો જ પ્લાસ્ટિકનું એટલું બધું આમ હોય પણ એટલું બધું ના હોય. જેમ કે એકદમ વરસાદની સિઝન હોય ને પ્લાસ્ટિકને કેવું મળે એવી રીતે હતું. એ વિચાર કર્યો યાર કેવું હશે. રસ્તા પર ઢચી પૂછું નહીં કટશે આગળ છે. આ જોઈ લેવું પડે હે ને કેમ કે આ સીધો રસ્તો જાય છે. આપણે આ મેન રસ્તો સાઈડમાં છે ને વચ્ચેનું આવું પાળી જેવું આવે. ભાઈ મને ખબર છે મારા એકલાથી સાયકલ ઉચકાતી નહીં. એટલે બધું સામાન ગોઠવી લો ને તો નહીં ઉચકાતી સાયકલ. વજન છે ભાઈ સાયકલનું હે ને. આગળથી છે કટ. એવું ના થવું જોઈએ કે યાર પાછું રિટર્ન આવવું પડે. લાગી રહ્યું છે ભાઈ રિટર્ન જ આવવું પડશે. રિટર્ન છે આગળથી કટ નથી. મને ખબર છે કેમ કે મને થોડું ઘણું એવું લાગે ને કે ભાઈ નહીં હોય અહીંયાથી નહીં જવાય સમજી લો ભાઈ કટ નહીં હોય ત્યાં તો રિયલમાં ત્યાં કટ નથી. આવું થાય ભાઈ ઢચું પચું હલવાઈ જવાય
તો સવારમાં જ એવું થઈ ગયું. ચલો નજીકથી જ છે કટ, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. આગળથી કટ જ છે. આપ્યો હતો કટ હે ને. અહીંયા જવાનું છે આપણે સાઈડવાળા રસ્તા પર. અહીંયા રસ્તા પર હતા ખબર ને, સાઈડવાળા રસ્તા પર. હવે પાછા અહીંયા આવી ગયા. આવું થાય એટલે કંઈ નજીકથી કટ હતો એટલે સારું. બાકી સાયકલ કઈથી કૂદાવતો આજુ હતો ના ખાલી છે ને. અરે કઈ જમ્મુ 90 કિલોમીટર ને 90 કિલોમીટર પર છે જમ્મુ. ને હું તમને કારનો કહું કે જમ્મુમાં એન્ટર થઈ ગયો. જમ્મુમાં હા તો ભાઈ જમ્મુ લાગી જશે ને. એ તો મેન જે જગ્યા છે એ 90 કિલોમીટર છે. બાકી બોર્ડર તો ભાઈ અહીંથી નજીક જ છે. કેમ કે અત્યારે હું પંજાબમાં ચાલું છું. આગળ બોર્ડર આવશે પછી એ લાગી જાય ભાઈ જમ્મુનું હે ને. હા વાયરિંગ જો લાઇટિંગ વાયરિંગ એટલે કેવું અમુક હોટલો પર અહીંયા પંજાબમાં લાઇટ જ હોય. આવું શોર્ટ સર્કિટ થાય ને ભાઈ ખેતર હલવી જાય એવું છે. આ રસ્તો કંઈ અલગ છે હે ને. એટલે આ તો કંઈ અંદર દેવાનો પડશે નર્સલી બરસલી. હમણાં લગાતાર પાછળની તરફ એકદમ ઢળાવ આવ્યો છે ને. ઢળાવ આવ્યો છે એટલે આગળ ચઢાવ પણ આવવાનો જ છે. કેમ કે પહાડ તો જોવાય જ છે ને. આજુબાજુ પહાડ જ દેખાય છે, બાકી બીજું કંઈ દેખાતું નથી. એટલે ચઢાવ તો આવવાનો છે એ તો નક્કી જ છે. આગળની તરફ ચઢાવ તો આવવાનો છે. પહાડ અહીંથી જોવા મળી ગયા છે ને. થોડીક વાર આગળ પહાડ જોવાય ને બોર્ડર આવી ગઈ છે જમ્મુની. ગાડીઓની વાત કરું ભાઈ, ફૂલ ગાડીઓ છે ને, એકદમ ફૂલ ગાડીઓ. બધા ભાઈ ટ્રકો ને ટ્રકો, ટોટલી ટ્રકો ને ટ્રકો છે. બોલો કે બોર્ડર આવી ગયો. આ છે પંજાબ, પેલી બાજુ લાગી જાય જમ્મુ હે ને. ચલો લાસ્ટ રિવર બતાડ દઉં. રિવર એટલે નદી, નદી એટલે કોતરું એ તો થાય. બધી ભાષા લેંગ્વેજ યુઝ કરવી પડે કે ઓકે. તો આ છે નદીમાં હજી એક રસ્તો તો બને છે. સાઈડવાળો રસ્તો બને છે, તૂટી ગયો છે અને એક રસ્તો બને છે આ બાજુ. ખબર નહીં ટ્રેનનું હશે મારા ખ્યાલથી તો. હા સામેની તરફ આપણે તિરંગો દેખાય છે. એટલે પથ્થર પર કલર મારીને જોરદાર એવું મસ્ત મજાનું બનાવ્યું છે હે ને. સમજી લો કે પેલી બાજુ આવી ગયું જમ્મુ. જમ્મુ આવ્યું ને જંગલ આવી ગયું હે ને. અત્યારે ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે જમ્મુની અંદર. જસ્ટ પાછળથી જ જમ્મુની અંદર લાગી ગયું છે. આ છે બોર્ડર જે ચેકપોસ્ટ પોલીસ વગેરેનો હોય ને એ છે. તો થઈ ગયા છે એન્ટર. આવું રીતે છે ભાઈ, જોરદાર એવું મસ્ત મજાનું ચેકપોસ્ટ હે ને. એન્ટર થઈ જઈશું આપણે અંદરની બાજુ. જમ્મુમાં એન્ટર આપણે થઈ ગયા. ગેટ ઓફ ટુ JNK હે ને. આપણી સાયકલ અહીંયા ઊભી છે ને આપણે આવી ગયા છે. તમે જોઈ રહ્યા ને જે છે યાત્રી સિમ માટે ને સિમ લેવું પડે ભાઈ, સિમ લેવું પડે. કેમ કે અંદર આવતા સિમ બંધ ને આપણે નેટવર્કનું વધારે કામ પડી જાય અને નેટવર્કનું કામ પડે એટલે એન્ટર તો થયા છે. એમ તો આગળ બી મળી જાય અને નહીં કેવું થોડુંક છે. પછી આગળની તરફ થોડુંક જંગલ બંગલ આવશે એટલે થોડુંક એની પછી બી મળી જાય. એનાથી અચ્છા સારું છે. તમે એન્ટર થશો અંદરથી, અંદર તમે એન્ટર થઈ જાઓ. આપણે આવશે આગળની તરફ ટોલ પ્લાઝા. ટોલ પ્લાઝાથી આગળ આવશો એટલે તમને સિમ ને સિમ બધી જગ્યાએ મળે. બધી જગ્યાએ સિમ ને સિમ મળે છે. તો સાયકલો બી રાખી છે ને આપણે અહીંયા આવી ગયા છે હવે સિમ માટે ને. તો જોઈએ હવે સિમ કેવું છે, કેટલાનું પડે, કેવી રીતે છે જોઈએ. કેમ કે આપણે વ્લોગ વગેરે અપલોડ કરીએ છીએ તો એના માટે MB વધારે જોઈએ ને. હવે જોઈએ કેવું છે, કેવી ટાઈપનું છે. તો આપણે વાત કરીએ પછી ખબર પડે. તો ભાઈ આપણે પૂછી લીધું છે ને જીઓ, એરટેલ ને બધાથી બેસ્ટ. મેં કીધું ભાઈ પહેલાં તો આપણે કેવું, આપણે યાત્રી છે, સોલો ટ્રાવેલિંગવાળા છે બરાબર. તો આપણે પહેલાં કેવું પૂછતાછ કરવી જરૂરી છે. કેમ કે આપણે વ્લોગ વગેરે અપલોડ વધારે કરવાના હોય છે અનલિમિટેડનું. તો અહીંયા એવું છે, જો તમારે ખાલી મતલબ જમ્મુ કાશ્મીર માટે તમારે કરવાનું તો 400 રૂપિયા છે ઓકે. અને 450માં કેવું છે એ તો ખાલી એ અલગથી રિચાર્જ કરવાનો હશે 50 રૂપિયાનું. એ અલગથી હોય છે ને. એટલે કેવું અહીં બી ચાલે ને આપણે પેલી બાજુ બી ચાલે ઓકે. તો એ ટાઈપનું છે ને. આપણે લઈએ છે 450 વાળું લઈ લઈએ. જમ્મુ કાશ્મીર ચાલે છે અને જોઈએ કેવું નેટવર્ક ચાલે. એક વખત સિમ લઈએ પછી ખબર પડે. તો સિમ લઈએ અને આ સિમ કાઢીએ પછી ખબર પડે છે. અહીંયા આપણું હવે સિમ આવી ગયું છે. હવે આપણે ફોનમાં નાખીશું ભાઈ કેવું ચાલે.
એક વખત સિમ નાખીને જોઈએ કેવું ચાલે કેવું નહીં, પછી હું તમને કહું આગળની તરફ. તો આપણે સિમ તો લીધું છે ભાઈ એરટેલનું. ઓકે, લીધું તો સિમ છે પણ અત્યારે સુધી ચાલતું નથી. દેખાડે છે અંદર ફૂલ ટાવર 5G દેખાડે છે, નેટવર્ક ચાલતું નથી. આગળની તરફ જઈએ પછી ખબર પડે, ખબર નહીં કેવું છે. બધા કીધું છે કે ભાઈ એરટેલ સારો હોય, એરટેલ સારો, એરટેલ સારો. આગળ જઈએ પછી કેવી રીતે ચાલે કેવી રીતે ખબર નહીં, પણ હજુ છે જ્યાર સુધી નાખ્યું નેટવર્ક નથી ચાલતું. સિમ ચાલુ છે ને 5G પણ બતાવે છે પણ નેટવર્ક નથી ચાલતું. લોડિંગ લયા કરે, બિલકુલ સ્લો છે, બિલકુલ સ્લો. આગળ જઈએ પછી જોઈએ નેટવર્ક કેવું ચાલે છે ને. સિમ આપણે પડ્યું છે ભાઈ 400 રૂપિયામાં ને ઓલ ઇન્ડિયામાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીર આવી છે એટલે કેવું જમ્મુ કાશ્મીર, ત્યાં જમ્મુ અને કાશ્મીર માટે હોય તો 400 રૂપિયા, અને તમે પછી આપણે પાછું ગુજરાત બધે લઈને આવવું હોય ને તો પણ કરાવવું હોય ને તો 450, 50 રૂપિયાનો ફરક. એ તો આપણે ફોનમાં પણ એપ દ્વારા પણ કરી લઈએ આપણે એને, તો એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. હવે ચલો લગાતાર સાયકલ ચલાવીએ. અત્યારે તો રસ્તો સારો એવો છે ને, કમ્પ્લીટ છે. હજુ સુધી ચડાવ નથી આવ્યો. એક ચડાવ આવ્યો તો ખાલી, હજુ સુધી કોઈ ચડાવ નથી આવ્યો. મતલબ અત્યારે એવું છે કે જંગલ જેવું વિસ્તાર નથી આવ્યો. અહીંયા હોટલો વગેરે બધું જ ને, જેમ કે આજુબાજુ લીલગરી છે એટલે લાગશે ને, આજુબાજુ જંગલ તો છે જ હે ને. પણ અહીંયા કેવું હજુ પબ્લિક વગેરે વધારે બહુ છે. મારા ખ્યાલથી આ છે ને જમ્મુ સુધી આવું ના હોય છે ખાલી જગ્યાનું. પછી જે આગળ આવે છે પછી જંગલવાળા ઇલાકા શરૂ થઈ ગયા છે. પણ લાગે જે મેન જમ્મુ સિટી છે ને ત્યાં સુધી તો કમ્પ્લીટ હશે. પઠાનકોટથી એન્ટર થતા અંદરની બાજુ રસ્તાના કામ બહુ ચાલે છે ને. ત્યારે હવે વચ્ચે એટલું બધું ટ્રાફિક ના આમ તેમ રસ્તાનું કામ જ એટલું ચાલે છે. કયા બધા હજુ રસ્તા વણે જ છે, હાઈવે જો કામ ચાલુ છે. આગળ સારા રસ્તા આવે છે, કઈ જગ્યાએ તૂટા ફૂટા, કેમ કે બ્રિજ બનાવે છે ને. તો અત્યારે આપણે રસ્તાની સાઈડ પર ઊભા થઈ ગયા છે અને ચા પીવા માટે પાછળ એક નાની દુકાન છે, ત્યાં ચા પીશું. કેમ કે હોટલ મતલબ અહીં ધાબા નથી. કોઈ જગ્યાએ મહિલા પણ આપણે જે કેવું મેન રસ્તા પર ચાલવાનું હોય છે. અમુક જગ્યા પર મેન રસ્તા પર રસ્તા બનતા હોય છે. અહીંયા બી આગળની તરફ કામ ચાલે છે. પાછળની તરફ એટલો રસ્તો ખરાબ છે કે વાત નહીં, બહુ રસ્તો ખરાબ છે ને. તો જસ્ટ આપણે હજી તો જમ્મુમાં એન્ટર થયા છે. જમ્મુ જે મેન સિટી છે તો હજુ અહીંયાથી 50 કિલોમીટર એટલું હશે ને. તો જોઈએ હજુ ક્યાર સુધી પહોંચીશું. આજે તો પહોંચવાનું નથી, તો એક ચા તો પીએ બેસીને. હા છે કંઈ જમ્મુ જવાનો રસ્તો. જમ્મુ છે અહીંયાથી મેક્સિમમ ક્યાં હતા 30 કિલોમીટરની ઉપર કદાચ અંદાજે બોલીએ. તો આટલો મસ્ત છે, સરસ મજાનો હોય ને તો મજા આવી જાય સાયકલ ચલાવવાની ને, ખૂબ મજા આવી જાય. પણ અમુક રસ્તો પાછળ એટલા ખતરનાક રસ્તો, કેમ કે જો રસ્તો બને છે ને હાઈવે બને છે એટલા માટે પ્રોબ્લેમ પડે ને. આ રસ્તા પર ભાઈ ગાડીઓ છરકે ને, અરે આપણો રસ્તો કયા ખબર છે? હા, આ જે પટ્ટી છે ને, પટ્ટીને આ બાજુ નહીં ચલાવવાનું, ખાલી આની અંદર જ ચલાવવાનું. ગાડીઓ છે ને આ પટ્ટીની અંદર જ છરકે, બોલો વિચાર કરો. તો અહીંયા કંઈ મંદિર મળી ગયું છે એને, સરસ મજાનું એવું ને. આપણી અહીંયા સાયકલ પણ ઊભી છે. આ રહી આપણી સાયકલ ને. અહીંયા બોર્ડ માર્યું હતું સામેની તરફ કે અહીંયા અમરનાથ વૈષ્ણોદેવી લંગર હે ને. તો આપણે વાંચી લીધું. મેં કીધું ચલો એકવાર પૂછી તો લઈએ રોકાવાનું કેવું છે કેવું નહીં. તો પાછી અહીંયા હતા, એમને પૂછી લીધું. મેં કીધું અહીં રોકાવું છે. કીધું હા કંઈ વાંધો નહીં, રોકાઈ જાય. તો ચલો રોકાઈ ગયા છે અહીંયા ને. રોકાઈ ગયા છે અહીંયા જોરદાર એવું મસ્ત મજાનું છે ને. વહેલા રોકાઈ ગયા. તમે કહેતા કેમ આટલા વહેલા રોકાઈ ગયા? ભાઈ જો અત્યારે 5:30 વાગ્યાના આટેલા થાય છે. 5 વાગે અત્યારે હું છું જમ્મુમાં, બોર્ડરની અંદર. જમ્મુ અહીંયાથી જે મેન જમ્મુ છે એ છે ભાઈ 19 કિલોમીટર પર છે. અને આગળની તરફ જઈએ તો પણ કેવું અંધારું થઈ જાય, રાત થઈ જાય તો પછી થોડુંક પ્રોબ્લેમ જેવું છે. આપણે અત્યારે ના ગુજરાતમાં છે, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં નથી. જો આપણે રાતે 8 વાગે આમ ભટકતા હોય તો રોકાવાનું એકદમ મળી જાય મળી જાય. પણ અહીંયા કેવું એકદમ યકીન ના કરે, કેમ કે ખબર છે તમને જમ્મુ કાશ્મીરનું કેવું થાય છે ને કેવું નહીં. કોઈ નક્કી નહીં, ભરોસો ક્યારે શું થાય ક્યાંય નહીં. તો એ ટાઈપનું છે. અત્યારે તો બધું સેફલી છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ તો પણ જેટલું બને એટલું વહેલું આપણે રોકાવાનું કરી લેવું પડે ને. અત્યારે આપણે રોકાઈ ગયા છે ને. વિડીયો લાંબો બહુ થઈ ગયો છે, બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો.
અને આજે આપણો પહેલો દિવસ છે જમ્મુની અંદર એન્ટર થયા હા ને. તો આજે અહીંયા આપણે રોકાઈ ગયા છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ કરો તો બે લાઇકને પ્રેસ જરૂર કરી દેજો, જેનાથી હું અપલોડ કરું તો નોટિફિકેશન તમારા જોડે આવી જાય. અને હા મિત્રો, વિડીયોને તમારા દોસ્તોને મોકલી દેજો અને સાથ સપોર્ટ વધારેથી વધારે આપજો. આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.